બીજી બાજુ કેશોદમાં જર્જરિત બિલ્ડિંગ સીલ કરી દેવાતા વેપારીઓમાં આક્રોશનો માહોલ છે। આપને કહી દઈએ કે જૂનાગઢના કેશોદમાં જર્જરિત બિલ્ડિંગ સીલ કરી દેવાતા વેપારીઓમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। નગરપાલિકાની ટીમે દ્વારકાધીશ બિલ્ડિંગની 110 દુકાનોના વીજ કનેક્શન કાપી સીલ મારી દેવાયું છે। દુકાનધારકોએ પાલિકા સામે રેનોવેશન કરવાનો સમય માંગ્યો હતો, પરંતુ પાલિકા તરફથી કોઈ જવાબ ન મળ્યો હોવાનો દુકાનધારકોનો આરોપ છે। અને અત્યારે અમે 400 જણા દુકાનવાળા છે, એનું નગરપાલિકામાંથી એક લિસ્ટ આપે અમને, એટલે અમે એ પૈસા ઉઘરાવીને બિલ્ડિંગને આખું રિનોવેશન કમ્પ્લીટ કરીને અમે આપશું। એની અમને મુદત આપે, 2-4 મહિના કામ ચાલુ છે છતાંય અમને હજી મુદત આપે એવી અમારી નમ્ર વિનંતી છે। તો નગરપાલિકાની ટીમે વર્ષ 2024માં મિલકત ધારકોને સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા અને રિનોવેશન કરાવવાની સૂચના આપી હતી, પરંતુ સૂચનાનું કોઈ પણ પ્રકારનું પાલન ન કરાયું। આથી પાલિકાની ટીમે 2025માં દુકાનદારોને ફરી નોટિસ ફટકારી। નોટિસ આપવા છતાં દુકાનધારકોએ બિલ્ડિંગ રિનોવેશનની કામગીરી ન કરતા આખરે પાલિકાએ દુકાનો સીલ કરી છે। 2025માં જ આ પ્રકારની નોટિસ નગરપાલિકાએ મિલકત ધારકોને બિલ્ડિંગ ખાલી કરવા માટે આપેલી હતી, પરંતુ આ બાબતે મિલકત ધારકો દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીરતા ન દર્શાવતા કેશોદ નગરપાલિકાએ લોકોના આરોગ્ય અને તેમની સલામતીને ધ્યાને રાખી આ બિલ્ડિંગના જે વીજ કનેક્શનો છે તેને કાપવાની અને જે દુકાનો છે તેને સીલિંગ કરવાની કાર્યવાહી હાથ